રોજ સૂત્રાપાડા મામલતદાર કચેરી ખાતે કોળી સેના સૂત્રાપાડા અને કોળી સમાજ સૂત્રાપાડા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં કોડીનાર તારીખ 13/7/2024ના રોજ ડિમોલિશન દરમિયાન કોડીનાર કોળી સેના પ્રમુખ શ્રી રમેશભાઈ ચુડાસમા અને કોડીનાર માંધાતા ગ્રુપના પ્રમુખ શ્રી હરેશભાઈ દમણિયા વગેરેને કોડીનાર શહેરના મોટા રાજકીય નેતાઓના ઇશારે કોડીનાર પોલીસ દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવી છે। અવારનવાર કોડીનારમાં કોળી સમાજના યુવાનો દ્વારા પોલીસ દ્વારા ખોટા કેસોમાં સંડોવવામાં આવે છે। તે બાબતે કોળી સેના દ્વારા સૂત્રાપાડા તથા કોળી સમાજ સૂત્રાપાડાના આગેવાનો અને તમામ લોકોએ મામલતદાર કચેરી સૂત્રાપાડા ખાતે આવેદનપત્ર પાઠવ્યું। રિપોર્ટર ભરત રાઠોડ સાથે ભાણજેલવાળા, દીવ મિરર ન્યૂઝ, કોડીનાર। આજપાડા મામલતદાર કચેરી ખાતે કોડીનારમાં ડિમોલેશન દરમિયાન અમારા કોળી સેનાના પ્રમુખ રમેશભાઈ ચુડાસમા તથા માધાંતા ગ્રુપ કોડીનારના પ્રમુખ હરેશભાઈ દમણિયા ઉપર કોડીનાર રાજકીય ઇશારે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ મુદ્દે આ કેસમાં તટસ્થ તપાસ થાય અને જો અમારા કોળી સેનાના પ્રમુખ અને માધાંતા ગ્રુપના પ્રમુખ ઉપર ખોટી ફરિયાદ થયેલી છે, જેથી સૂત્રાપાડા કોળી સેના અને કોળી સમાજના તમામ આગેવાનો વતી આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને આવી રીતના ખોટી ફરિયાદ વારંવાર કોળી સમાજના યુવાનો ઉપર થઈ રહી છે, જેથી આ વિરોધ દર્શાવતો આજે અમે સૌ અહીંયા મામલતદાર કચેરીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સૂત્રાપાડા તાલુકા મામલતદાર મારફતે અમે આવેદનપત્ર પાઠવીએ છીએ।